વડોદરામાં આ વર્ષે યુનાઇટેડ વે દ્વારા આયોજિત ગરબામાં પાસ વિતરણમાં અવ્યવસ્થા જોવા મળી હતી। નવરાત્રી શરૂ થવાના એક દિવસ પહેલા પણ ખેલૈયાઓને તેમના પાસ નથી મળ્યા, જેના કારણે નારાજગી જોવા મળી। પાસ કલેક્શન સેન્ટર પર એક મહિના અગાઉ ફોર્મ ભર્યા હોવા છતાં પણ પાસ ન મળતા લોકોએ ભારે હોબાળો કર્યો હતો। પાસ મેળવવા માટે થયેલી પડાપડીમાં કાચ તૂટતા 3 લોકોને પણ ઈજા પહોંચી હતી। નોંધનીય છે કે પરિસ્થિતિ એટલી બધી વણસી ગઈ હતી કે અફરાતફરીને કાબુ લેવા માટે પોલીસને પણ બોલાવવાની ફરજ પડી હતી। આ ઘટનાએ આયોજકોની નિષ્ફળતા સ્પષ્ટ કરી દીધી છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકુર આપણી સાથે જોડાયા છે। અમિત, શું સમગ્ર આ ઘટના બની હતી? અફરાતફરીનો માહોલ સર્જાયો અને પોલીસ પણ ત્યાં પહોંચી? જુઓ, યુનાઇટેડ વે ગરબા છે જેમાં સૌથી વધારે ભીડ થાય છે ખેલૈયાઓની, અને તેનું જે આયોજન વર્ષોથી થતું આવે છે, અતુલ પુરોહિત જે સિંગર છે તેના લીધે એ ગરબા વિશ્વમાં વિખ્યાત થયા છે, ફેમસ થયા છે। પરંતુ હવે જેમ જેમ ગરબાનું આયોજન આગળ વધી રહ્યું છે એમ યુનાઇટેડ વેના જે ગરબા આયોજકો છે તેમની નિષ્ફળતાઓ છતી થઈ રહી છે। આજે જે હોબાળો થયો છે પાસને લઈને થયો છે। 1 મહિના પહેલાથી જ પાસ ઇસ્યુ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું। ઓનલાઈન ફોર્મ ભરીને પાસ આ ઇસ્યુ કરવાના શરૂ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ આવતીકાલથી નવરાત્રી શરૂ થઈ રહી છે અને આજે તેનો આગલો દિવસ છે। આગલા દિવસ સુધી લોકોને પાસ નથી મળ્યા અને એટલા માટે જ ખેલૈયાઓ નારાજ છે। દરરોજ પાસ કલેક્શન સેન્ટર પર જઈ રહ્યા છે, પરંતુ નિરાશા સાંપડી રહી છે। આજે જ્યારે જે ખેલૈયાઓ ત્યાં પહોંચ્યા હતા, આયોજકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે નવરાત્રીના એક દિવસ પહેલા તેઓને પાસ મળી જશે, પરંતુ આજે પણ પાસ નથી મળ્યા। એટલે નારાજ ખેલૈયાઓએ ખૂબ હોબાળો કર્યો। જે આક્રોશમાં આવી ગયેલા ખેલૈયાઓ છે એમને કલેક્શન સેન્ટરમાં તોડફોડ પણ કરી છે। આનાથી યુનાઇટેડ વેના જે સંચાલકો છે, યુનાઇટેડ વેનું જે મેનેજમેન્ટ છે એ ગરબા કરવામાં નિષ્ફળ જઈ રહ્યું છે। તેઓ પાસ આપવામાં પણ નિષ્ફળ ગયા છે ને એટલા માટે જ આજે લોકોમાં આક્રોશ જોવા મળ્યો। તોડફોડ થઈ, અંધાધૂંધી સર્જાઈ, અફરાતફરીમાં 3 લોકોને ઈજા પણ થઈ છે। એક યુવતી પણ તેમાં સામેલ છે અને તેને પગલે પોલીસ અત્યારે બોલાવવી પડી છે। પોલીસ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ એક તરફ વરસાદને કારણે યુનાઇટેડ વેનું જે ગરબા ગ્રાઉન્ડ છે તે રમવાને લાયક નથી રહ્યું, તો બીજી તરફ હજારો રૂપિયા લઈને જે પાસ આપવામાં આવે છે યુનાઇટેડ વે તરફથી, એક મહિના પહેલા લોકોએ બુકિંગ કરાવ્યા, પરંતુ આજ દિન સુધી પાસ નથી મળ્યા અને તેને કારણે ખેલૈયાઓ આક્રોશમાં આવી ગયા અને જે પરિસ્થિતિ સર્જાઈ છે, પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે 3 લોકોને ઈજાઓ પણ થઈ કાચ તૂટવાને કારણે અને પોલીસ પણ બોલાવવી પડી। તેમ છતાં હજી પણ યુનાઇટેડ વેના જે ખેલૈયાઓ છે તેમને પાસ ઇસ્યુ નથી થઈ શક્યા। યુનાઇટેડ વેના જે મેનેજમેન્ટ છે, જે સંચાલકો છે, તેમની નિષ્ફળતા સ્પષ્ટપણે છતી થઈ ગઈ છે। બિલકુલ અમિત, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો કલેક્શન સેન્ટરમાં ખાસ જ્યારે તેઓ પાસ લેવા માટે પહોંચ્યા તે દરમિયાન પડાપડીના દ્રશ્યો પણ સામે આવ્યા। લોકો ઇજાગ્રસ્ત થયા સુધીની માહિતી સામે આવી। મેડમ, શું નામ છે આપનું? કયા વિસ્તારમાંથી આવ્યા છો અને શાની માટે આવ્યા છો અહીંયા? મારું નામ પાયલ છે, હું ઘરની રોડથી આવી છું। 1 મહિના પહેલાં મેં બુકિંગ કરાવ્યું છે, હજી સુધી કોઈ પાસ આવ્યો નથી, ના કોઈ ડિટેલ્સ આવી છે। 2-3 વખત ફોન કર્યા તો એવું કહે છે કે આવી જશે, 21 તારીખ પહેલાં આવી જશે, 21 તારીખ પહેલાં આવી જશે। સવારના 10 વાગ્યાને અહીંયા ઊભી છું। અમુક લોકોને QR કોડ આવ્યા છે, અમુક લોકોને QR કોડ નથી આવ્યા। અહીંયા એવું કહે છે જેના QR કોડ આવ્યા છે એ લોકો ઘરે જતા રહો, જેના QR કોડ નથી આવ્યા એ લોકો લાઇનમાં, અમારો કોઈ જાતનો કોઈ રિસ્પોન્સ છે। કેટલા વાગ્યાથી આવ્યા હતા? અમે સવારના 10 વાગ્યાને અહીંયા અહીંયા વ્યવસ્થા કેવી જોવા કોઈ જ વ્યવસ્થા છે નહીં। શું નામ આપનું? મારું નામ પાયલ। પાસ વિતરણમાં વ્યવસ્થા સામે આવી, લોકોને પાસ ન મળતા ભારે હોબાળો કર્યો હતો। નવરાત્રીના એક દિવસ પહેલા સુધી પાસ ન મળતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી। 1 મહિનાથી ફોર્મ ભર્યા છતાં પણ લોકો પાસે પાસ નથી મળ્યા, પાસ મળવાના ઠેકાણા નથી અને એટલા જ માટે કલેક્શન સેન્ટરમાં લોકોની પડાપડી જોવા મળી હતી। યુનાઇટેડ વેના ગરીબ લોકો તો બધા લાઈનમાં ઉભા રહે છે અને આપણને ભિખારી સમજે છે આયોજકો। 1 મહિનાથી અમે પાસ માટે પૈસા ભર્યા છે અને આવી રીતે લાઈનમાં ઉભા રાખે છે બધાને। હવે એમનો અંત આવવાની તૈયારી છે। શું નામ આપનું? અંકલ,
ગરબા રમવાના આશિક છે અમે લોકો, નામ છોડી દો તમે. અને આ બધી પબ્લિક બેવકૂફ છે, એકચ્યુઅલી હંગામો કરવો જોઈએ.